નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નાળાનું વહેલી તકે સમારકામ થાય તો રસ્તો શરૂ થાય તેવી માંગ। રાહદારીઓ અને ખેડૂતો માટે આ નાળું માથાના દુખાવા સમાન બન્યું છે। વીરપુર તાલુકાના બારોડા રસ્તા પર ચાલતા નવીન નાળાનું ડાયવર્ઝન ચોમાસાની ઋતુમાં જોખમી બન્યું। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના બારોડા ગામ પાસે આશરે 3-4 માસથી ચાલતા નાળાના કામને લઈ ડાયવર્ઝન આપવામાં આવેલ હોય, જે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાથી જોખમી બન્યું છે। ઉબડખાબડ ડાયવર્ઝનનો રસ્તો વાહન ચાલકો માટે કઠિન બન્યું છે, જેથી નાળાનું વહેલી તકે પૂર્ણ થાય અને સત્વરે રસ્તો સત્વરે શરૂ થાય તેવી સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। 3-4 માસથી કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં ગોકળ ગતિએ ચાલતા નાળાના કામને લઈને ડાયવર્ઝન પર લોકો જીવના જોખમે પસાર થતા હોય છે। ચોમાસાના વરસાદી માહોલમાં ડાયવર્ઝનમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેને લઈને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। બારોડાનું નવીન નાળું છેલ્લા 3-4 માસથી મંથર ગતિએ ચાલે છે। આ નાળું જર્જરિત થતાં R&B વિભાગ દ્વારા નવીન નાળાની કામગીરી આદરી છે, ત્યારે નાળાની કામગીરી ગોકળ ગતિએ ચાલતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે ચોમાસાની ઋતુમાં ખેતરે આવન જાવન કરતા ખેડૂતો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે જોખમી બન્યું છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।